હાલો, જય શ્રી કૃષ્ણ. ગણેશ સાવન કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે એકદમ હોળી સરસ મસ્ત એવો આજે તહેવાર આવ્યો છે હોળી. તો હોળીના દિવસે આપણે એકદમ સરસ મસ્ત એવા માલપુઆ બનાવીશું. માલપુઆ અહીંયા આપણે બે રીતથી બનાવીશું. એક આપણે તળીને બનાવીશું અને એક આપણે તવામાં પુડલાની જેમ બનાવીશું. તો માલપુઆ બે રીતથી આજે આપણે બનાવીશું. સૌપ્રથમ માલપુઆ બનાવવા માટે અહીંયા આપણે 1 કપ ઘઉંનો લોટ લીધો છે. ઝીણો હોય રોટલીવાળો એ 1 કપ અહીંયા આપણે ઝીણો લોટ લીધો છે માલપુઆ બનાવવા માટે. એમાં આપણે નાખીશું 2 ચમચી રવો નાખવાથી માલપુઆ આપણા એકદમ સરસ પોચા દૂધ જેવા બનીને મસ્ત એવા તૈયાર થાય છે. એમાં આપણે 1 ચમચી ખાંડનો ભૂકો નાખીશું. 1 ચમચી અધકચરી વરિયાળી વાટેલી છે એને આપણે એમાં ઉમેરીશું. એલચી પાવડર નાખીશું અને ફ્રેશ મલાઈ નાખીશું. 2 ચમચી ફ્રેશ મલાઈ નાખીશું અને 1 કપ ઘઉંનો લોટ એની સામે આપણે ગરમ હેતુ આંગળીને ટચ થાય એવું આપણે ગરમ દૂધ લીધું છે. તો મિત્રો, આજે આપણે મસ્ત એવી માલપુઆની રેસીપી બનાવવાના છીએ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આવો આજે આપણે સાથે મળી અને મસ્ત એવા માલપુઆની રેસીપી બનાવીએ. સૌપ્રથમ આપણે એક પેન લેશું. પેનની અંદર આપણે 1 કપ ઘઉંનો લોટ લેશું. એને આપણે આમાં ઉમેરી દઈશું. એમાં નાખીશું આપણે 2 ચમચી રવાને પણ આમાં ઉમેરી દઈશું. હવે આપણે નાખીશું 1 ચમચી ખાંડનો ભૂકો દળેલી છે એને આપણે આમાં નાખી દઈશું. ફ્લેવર માટે એલચી પાવડર એને પણ આમાં ઉમેરી દઈશું. હવે માલપુઆમાં તમે વરિયાળીનો પાવડર નાખશો એ ખૂબ જ સરસ મસ્ત એવો ટેસ્ટ આવે છે. તો માલપુઆમાં તમારે વરિયાળી અધકચરી વાટેલી જરૂર નાખવી. અહીંયા આપણે વરિયાળી લીધી છે. આ બધાને એકદમ સરસ મિક્સ કરી લેશું. હવે આપણે લીધું છે દૂધને મેં અહીંયા આંગળીને ટચ થાય એવું આપણે ગરમ કરવાનું છે. અહીંયા આપણે 1 કપ ઘઉંનો લોટ લીધો, 2 ચમચી રવો લીધો, એની સામે 1 કપ આપણે દૂધ લીધું છે. હવે આપણે થોડું દૂધ નાખી અને મિક્સ કરી લેશું. સૌપ્રથમ આપણે થોડું દૂધને ઉમેરવાનું, એકી સાથે બધું નાખવાનું નથી. આ માલપુઆ જેટલા સહેલા બનાવવા છે એટલા જ ખાવામાં મસ્ત અને ટેસ્ટી એવા બને છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. માલપુઆ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બને છે. હવે આપણે નાખીશું 2 ચમચી મલાઈ. હવે આપણે નાખીશું 2 ચમચી મલાઈ. મલાઈ મેં અહીંયા ફ્રેશ ઉપયોગ કરેલી છે. હવે આપણે એકદમ સરસ અંદર ગુટલી ના પડે એવી રીતે આપણે થોડું દૂધ અંદર નાખી અને એકદમ સરસ મિક્સ કરી લેશું.
એનું બેટર કેવું રાખવું એ હું તમને કહું કે આપણે આવી રીતે ધાર કરતા ધારને તૂટવી ના જોઈએ એવું આપણે બેટર રાખીશું. એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું. માલપુઆમાં તમે પાણીથી લોટ બાંધો તો પણ ચાલે. અહીંયા આપણે દૂધનો ઉપયોગ કરેલો છે. હવે આપણે માલપુઆ માટે આપણું બેટર એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગયું છે. જુઓ, આપણે બેટરને આવી રીતે રાખીશું. હવે આપણે એને 2 મિનિટ ઢાંકી દઈશું. જો તમારે જરૂર પડે ઢાંક્યા પછી એકદમ લોટ એ પી જાય તો આપણે 2 ચમચી જેટલું પાણી અથવા દૂધ ફરીથી પાછું ઉમેરીશું. હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને આપણે રહેવા દઈશું. હવે આપણે ચાસણી લેશું. ચાસણીને આપણે 2 તારવાળી લેવાની નથી. આપણી આંગળી આવી રીતે ચીપક થાય એવી આપણે ચાસણી લેશું. સૌપ્રથમ એક પેન લેશું અને ગેસ ઉપર મૂકીશું. ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું. આપણે 1 કપ લોટ લીધો તો એની સામે 1 કપ આપણે ખાંડ લેશું. 1 કપ પાણીનો કપ લેશું, એને એમાં નાખી દેશું. એમાં આપણે કેસરના તાતણા નાખીશું. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરીશું. મિત્રો, આજે આપણે મસ્ત એવા માલપુઆ બનાવવાના છીએ. તો મારી સાથે લાઈવ જોડાતા રહેજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, આજે આપણે મસ્ત એવા માલપુઆની રેસીપી બનાવવાના છીએ. તમે ચોક્કસથી બનાવજો. માલપુઆ મસ્ત અને ટેસ્ટી એવા બને છે. સૌપ્રથમ આપણે લોટનું બેટર બનાવ્યું છે. હવે આપણે ખાંડની ચાસણી લેવાના છીએ. આપણે એકદમ સરસ તારવાળી કે એવી ચાસણી લેવાની જરૂર નથી. તમે આંગળીને ચાસણી અડો તો આમ ચીપક થાય એવી આપણે ચાસણી લેશું. અહીં આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દીધી. આપણી ખાંડ મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે એને ઉભરો આવે ત્યાં સુધી આપણે રાખીશું. મિત્રો, માલપુઆ કેટલી રીતથી બને છે. તમે માવો નાખીને બનાવો તો પણ બને છે, કેળાના બને છે. એટલે માલપુઆ કેટલી રીતથી બનાવી શકાય છે. અહીં આપણે ઘઉંના લોટના માલપુઆ બનાવેલા છે. આપણી ખાંડની ચાસણીનું પાણી આપણે અહીંયા ઉકળી ગયું છે.
જો 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી આપણે પાણીને ગરમ કરીશું। જો આપણે અહીંયા ખાંડની ચાસણીનો ઉભરા 2 વખત આવી ગયા છે। હવે ગેસની ફ્લેમ આપણે ધીમી કરીશું અને હાથની મદદથી આપણે આવી રીતે કરીશું। જો હવે ચીપક થવા માંડ્યું છે એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું। આપણે ચાસણી લેવાની જરૂર નથી। આવી રીતે આંગળીની વચ્ચે ચીપક થાય ત્યાં સુધી આપણે ખાંડને ઓગાળીશું। હવે આપણે ચાસણીને બાજુની સાઈડમાં રાખી લેશું। ગેસની ફ્લેમ આપણે ધીમી કરીશું। આ ચાસણીને આપણે સાઈડમાં મૂકી દેશું। હવે આપણે પેન લેશું। પેનને આપણે છીછરી લેવાની છે, ઊંડી લેવાની નથી। છીછરી લેશું તો એમાં આપણા માલપુઆ એકદમ સરસ મસ્ત એવા બનીને તૈયાર થશે। અહીં આપણે ગેસની ફ્લેમ ચાલુ કરેલી છે। હવે આપણે બેટર બનાવ્યું હતું એ આપણે લેશું। જો આપણું બેટર આપણે આવી રીતે રાખીશું। એમાં આપણે થોડુંક એવું 2 ચમચી દૂધ અથવા પાણી એમાં આપણે થોડીક એવી જરૂર છે। હવે એને આપણે મિક્સ કરી લેશું। એકદમ સરસ મિક્સ કરી લેશું। જો હવે આપણે ધાર કરતા આપણી ધાર ક્યારેય તૂટતી નથી। એકદમ સરસ આવી રીતે આપણે બેટરને રાખીશું તો આપણા માલપુઆ એકદમ સરસ મસ્ત એવા બનશે। જુઓ આપણું બેટર આવી રીતે રાખીશું। હવે આપણે તેલને ગરમ કરવા મૂકી દીધેલું છે। આપણે આપણું તેલ ગરમ થયું કે નહીં જોવા માટે થોડુંક એવું બેટરની અંદર ઉમેરી દઈએ। હવે આપણે બેટરને તૈયાર છે અને ગેસની ફ્લેમ આપણે ધીમી એવી રાખીશું, નહીં ફાસ્ટ કે નહીં ધીમી। આપણું તેલ એકદમ સરસ ફાસ્ટ આવી ગયું છે। આપણે 2 મિનિટ એને ગેસની ફ્લેમ બંધ કરેલી છે। હવે આપણે આવી રીતે માલપુઆને અંદર તળીશું। જો ઉપર આવી રીતે આપણે તેલને નાખીશું। આપણા માલપુઆ ઉપર તળીને આવે છે। હવે એને આપણે પલટાવી લેશું। ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે તળી લેશું। આપણે ચીપિયાની મદદથી એને આપણે પલટાવી લેશું આવી રીતે।
બંને બાજુ ગોલ્ડન કલરના આપણે તળી લેશું। જો આપણા માલપુઆ એકદમ સરસ મસ્ત એવા તળાઈને થઈ ગયા છે। જો એવી જ રીતે આપણે બીજા પણ તળી લેશું। જો ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું। એવી જ રીતે બાજુની સાઈડમાં પણ આપણે તૈયાર કરીશું। મિત્રો આજે આપણે મસ્ત એવા માલપુઆની રેસીપી કરેલી છે। તો મિત્રો મારી ચેનલમાં તમે જોઈન્ટ થયા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હા મિત્રો, તમે કયા શહેરથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે આપણે માલપુઆને પલટાવી લેશું। આજે આપણે બે રીતથી માલપુઆ બનાવવાના છીએ। આપણે અહીંયા માલપુઆ આપણા મસ્ત એવા તળાઈ ગયા છે। હવે આપણે એને પણ બહાર કાઢી લેશું। મિત્રો માલપુઆ બનાવવા માટે કઢાઈ હંમેશા છીછરી તમારે ઉપયોગ કરવાનો છે। હવે આપણે આ માલપુઆ આપણે ચાસણી બનાવેલી હતી એમાં આપણે નાખીશું। આ માલપુઆ આપણે ચાસણીમાં બોળી લેશું। આપણા માલપુઆ અહીંયા ચાસણીમાં તૈયાર થઈ ગયા છે। જો હવે આપણે એને બહાર કાઢીશું। મિત્રો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા મસ્ત માલપુઆ તૈયાર થઈ ગયા છે। જો બીજા આપણે એવી જ રીતે તૈયાર કરીશું।
ગેસની ફ્લેમ આપણે ધીમી નહીં અને ફાસે નહીં એવી રીતે આપણે રાખેલી છે. હવે એને આપણે તળાઈ અને ઉપર આવે ત્યારે જ આપણે એને પલટાવવાના. મિત્રો, તમે કઈ રીતે માલપુઆ બનાવો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેશું. મિત્રો, 2 ચમચી રવો નાખવાથી આપણા માલપુઆ મસ્ત એવા પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે. એટલે માટે 2 ચમચી રવો તમારે જરૂરથી નાખવો. હા મિત્રો, તમારે ઘીમાં તળવા હોય તો પણ તળી શકાય. ઘીમાં તો ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બનીને તૈયાર થાય છે. તળાતા જાય, ગોલ્ડન કલરના થઈ જાય એટલે આપણે એમાંથી લઈ અને ચાસણીમાં બોળતા જશું. બે ચમચી રવો નાખશો એટલે તમારા માલપુઆ એકદમ સરસ ફૂલી અને દડા જેવા થશે. આપણે માલપુઆ ગોલ્ડન બ્રાઉનના થઈ ગયા છે. હવે આપણે બહાર કાઢી અને ચાસણીમાં બોળી દેશું. અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. હવે આપણે ખાંડમાં ચાસણીમાં આવી રીતે બોળી દેશું. એકદમ પોચા રૂ જેવા આપણા માલપુઆ બનીને તૈયાર થયા છે. ઉપર આપણે ડ્રાય ફ્રૂટ નાખીશું. મિત્રો, જો આપણા માલપુઆ મસ્ત એવા બનીને તૈયાર થયા છે. હવે આપણે બીજી રીતે માલપુઆ બનાવીશું. આ માલપુઆ આપણા ટેસ્ટી અને મસ્ત ફૂલીને દડા જેવા પોચા રૂ જેવા આપણા માલપુઆ બનીને તૈયાર થયા છે. હવે આપણે તવામાં કરીશું. હવે આપણે સૌપ્રથમ ખાંડવાળા બનાવેલા હતા. હવે આપણે ગોળમાં બનાવીશું. સૌપ્રથમ ગોળમાં બનાવવા માટે
અહીં આપણે 1 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. હવે આપણે જેટલો લોટ લીધો તો એના પોણા ભાગનો આપણે ગોળ લેવાના છે. અહીં આપણે ગોળ પોણો કપ ગોળ લઈ અને આપણે પાણીમાં પલાળી અને એકદમ સરસ આવી રીતે એને ઓગાળી લીધો છે. જો એટલે આપણો ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે બાઉલ લેશું. બાઉલની અંદર આપણે 1 કપ ઘઉંનો લોટ લીધો હતો એ અંદર ઉમેરી દઈશું. હવે આપણે નાખીશું એલચી પાવડર, અડધી ચમચી એલચી પાવડર નાખીશું. હવે આપણે નાખીશું વરિયાળી. અહીંયા આપણે અડધી ચમચી જેટલી વરિયાળી નાખેલી છે. એને આપણે આવી રીતે અધકચરી કરી લેશું. હવે આપણે મિક્સ કરી લેશું. હવે આપણે થોડું થોડું ગોળવાળું પાણી ઉમેરતા જશું અને લોટમાં નાખતા જશું. એકી સાથે પાણી નાખવાનું નથી. તો મિત્રો આજે આપણે 2 રીતથી માલપુઆ બનાવવાના છીએ. હવે તમને કઈ રીત સરસ લાગીને એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ગોળનું પાણી આપણે ગાળીને લેવાનું. અહીંયા મેં ગોળનું પાણી ગાળી લીધેલું હતું. હવે એને આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. માલપુઆ ઉપર તમે ઘીમાં બોળી અને માલપુઆ ખાઓ તો મસ્ત અને ટેસ્ટી એવા લાગે છે. માલપુઆ જો તમે ખાતા હો તો તમારે એક કઈ મીઠાઈ ખાવાની જરૂર નથી પડતી. એટલા મસ્ત અને ટેસ્ટી માલપુઆ બને છે. એકદમ સરસ મિક્સ કરી લેશું. અહીંયા આપણે 1 કપ ઘઉંનો લોટ હોય તો એની સામે 1.5 કપ જેટલું પાણીનો ઉપયોગ થાય છે. તમે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને ખાંડના પસંદ આવે કે ગોળના. તમે કઈ રીતે બનાવો છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અહીં આપણે ગોળના પણ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. જો આપણે ગોળનું આવી રીતે મિશ્રણ રાખીશું. હવે આપણે ઉપર એક પેન મૂકીશું. અહીંયા ગેસ ઉપર આપણે પેન મૂકીશું. પેનને આપણે ગરમ થવા દેશું. મિત્રો લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. તો મિત્રો મારી ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ
જરૂરથી કરજો. એ જે લોકોએ સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એ લોકોને પણ દિલથી થેન્ક યુ. હવે આપણું મિશ્રણ એકદમ સરસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. જો હવે આપણે પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ નાખીશું. આપણું તેલ ગરમ થઈ ગયું. તમારે ઘી નાખવું હોય તો પણ તમે નાખી શકો. હવે આપણે બેટરને એમાં નાખીશું. જો આનું બેટર પણ આપણે આવી રીતે તૈયાર કરીશું. હવે આપણો તવો ગરમ થઈ ગયો છે. થોડોક વધારે થઈ ગયો તો આપણે ગેસની ફ્લેમ બંધ કરેલી છે. હવે આપણે એમાં નાખીશું. ચમચાની મદદથી આવી રીતે આપણે એને પાથરી દેશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરેલી છે. હવે એને ચાલુ કરીશું. હવે આપણે એને પલટાવી દેશું. આ માલપુઆ પણ એકદમ સરસ મસ્ત એવા બને છે. જો તમારે તળવા ના હોય તો તમે આ રીતે પણ બનાવી શકો. બંને બાજુ પલટાવી અને માલપુઆને તૈયાર કરી લેશું. હવે આપણે એને બહાર કાઢી લેશું. જો આપણા આ માલપુઆ પણ મસ્ત એવા બનીને તૈયાર થાય છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા માલપુઆ મસ્ત એવા બનીને તૈયાર થાય છે. હવે એ માલપુઆ ખાતી વખતે આપણે આની માથે થોડું થોડું એવું ઘી નાખવું. ઘી નાખવાથી માલપુઆ મસ્ત અને ટેસ્ટી એવા બને છે. હવે એવી જ રીતે આપણે બીજી વખત પણ તૈયાર કરી લેશું. અહીંયા આપણું તેલ ફાસ આવી ગયું. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી. મિત્રો ઘણા લોકો
તળેલું ખાતા પણ નથી, તો આવી રીતે તમારે જરૂરથી બનાવવા. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. તો તમે પાડતી વખતે ધીમી ગેસ રાખો તો પણ ચાલે. આપણે અહીંયા એકદમ ફાસ્ટ તેલ આવી ગયું હતું એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરેલી હતી. મિત્રો કેમ છો? બધા મજામાં? મિત્રો મારી ચેનલમાં મેં લાલ મરચાંની ચટણી ખૂબ જ એવી મસ્ત અને ટેસ્ટી યુટ્યુબમાં સૌપ્રથમ પહેલી જ વાર લાલ મરચાંની ચટણી મૂકેલી છે. સારા એવા માણસોએ પસંદ કરેલી છે, તો તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. એકદમ મસ્ત અને ટેસ્ટી એવી મરચાંની ચટણી આપણે મૂકેલી છે, તો તમે ત્યાં જઈ અને જોઈ શકો છો. હવે આપણે આને પલટાવી લેશું. જો મિત્રો એકદમ સરસ મસ્ત તળ્યા વગર પણ આપણા માલપુઆ મસ્ત એવા બનીને તૈયાર થાય છે. ઓછા તેલમાં પણ માલપુઆ આપણે બનાવી શકીએ છીએ. હવે આપણે બહાર કાઢીશું. એવી જ રીતે ગેસની ફ્લેમ આપણે ધીમી કરીશું. હળવા હળવા હાથે જ આપણે એને પાથરવાનો છે. મિત્રો તમારાથી ગળ્યા પુડલા ન પલટાય તો તમે આવી રીતે બનાવજો. એકદમ સરસ મસ્ત તમારાથી પલટી જશે. ઘણી બહેનો દીકરીઓથી ગળ્યા પુડલા ઉથલતા પણ નથી, તો તમે આવી રીતે કરશો તો તમારા ગળ્યા પુડલા પણ પલટી જશે તમારાથી. જો આપણા માલપુઆ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી. મિત્રો આજે આપણે બે રીતથી માલપુઆ બનાવ્યા છે. જો એક તળીને અને બીજા પેનમાં થોડુંક એવું તેલ મૂકીને. તો મિત્રો આજે તમને બંને રેસીપીમાંથી કઈ રેસીપી સારી લાગી એ કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને હા મિત્રો, ક્યાં શેરથી જુઓ છો એ મને
જરૂરથી જણાવજો. તો મિત્રો આજે આપણે મસ્ત એવી માલપુઆની રેસીપી બનાવેલી છે. તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.